એટલે આ બુડા એકલો એકલો શું મનમાં મલકાય છે મને તો કે આજે ભાઈ ઘરે નથી અને ભાભીની મજાક કરું ને બંનેને લડાવું. એટલે આ શું વાત છે ચલો આજે તો સારી સારી રસોઈ બનાવીશ એટલે એમને આજે જમવામાં ખુશ થઈ જશે. આજે હું સારું સારું જમવાનું બનાવીશ અને હું એમને જમાડીશ અને ટિફિનમાં બી ભરી દઈશ અને એ એવા ખુશ થઈ જાય એવી રીતે હું સારું જમીને એમને ખવડાવીશ. આખો દિવસ મહેનત કરીને થાકી જાય છે તો જમવાનું સારું બનાવીને ખવડાવવું પડે ને મારે. રાત દિવસ મહેનત કરે છે બીજું બિચારાને શું કરું. સુરેશ, કેટલી વાર છે? જમવાનું તૈયાર થઈ ગયું છે, નોકરી જવાનું છે, મોડું થશે. બસ હવે તૈયાર જ છો, શર્ટના બટન વાગી દઉં છું, નીકળું જ છું. મને ટાઈમની ખબર પડી ગઈ છે. બરોબર, કપૂર ટિફિન તૈયાર છે? મારું નામ ક્યાં કપૂર છે? મારું નામ કપિલા છે. અરે બાપા કપિલા, તું મારા માટે રસોઈ બનાવે છે તો કપિલા તો કહું છું, તો હું તને પ્રેમથી કપિલા કપૂર કીધું. કપૂર છે, કપૂર નહીં કહેવાય. સારું. ટિફિનમાં શું બનાવ્યું છે કપિલા? ટિફિનમાં તો બનાવ્યું છે તો તમે જાતે જઈને ખોલશો એટલે ખ્યાલ આવી જશે કે શું બનાવ્યું છે. એવું છે? હા, મન ગમે તો જાતું બનાવ્યું છે જમવાનું. અરે વાહ, કપિલા મારા માટે નવી રસોઈ બનાવી લાગે છે, મને ગમતી. મસ્ત બનાવ્યું છે તમારા માટે. સરસ સરસ. ત્યાં જઈને ખાશો એટલે ખ્યાલ આવી જશે. તો મને જમવાની મજા આવી જશે. ચાલ ટિફિન લાવી, નોકરી જવું, અમારે ટાઈમ થઈ ગયો લાગે છે. સમયસર જમજો અને તમારું ધ્યાન રાખજો અને શાંતિસર જમજો. મારું ધ્યાન મારો ભગવાન રાખશે, હા, એ તો તારું છે. ધ્યાન તારા માતાજી રાખશે. રાખશે. ચાલ હું નોકરી જાઉં. ઓકે, ચાલ. આવું તું મને ટિફિન રોજ બની આલે, નાસ્તા મોટી આવો છે ને તો મને ખરેખર દિલમાં બહુ આનંદ થાય છે. સમયસર જમજો અને તમારું ધ્યાન રાખજો. સરસ. સુરેશભાઈ કાડી હેલો સુરેશભાઈ કાડી હેલો હેલો આપણા બંનેનો પ્રેમ છે ને એટલે ગામના લોકો વાતો કરે છે. કેમ કે આપણે બંનેનો પ્રેમ કેટલો બધો છે, એટલે આવો જ પ્રેમ રાખવો જરૂરી છે. તો આપણું જોઈને બીજા પણ શીખશે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચલો, હું હવે ગયા નોકરી અને હું મારું કામ કરું શાંતિથી ઘરનું બધું. હવે હું મારું કામ કરું. કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર લાઈક કરો, શેર ઘણું કામ પડ્યું છે, હું મારું કામ કરું. કરો, ઘરનું બધું કામ પતાવી દઉં હવે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, આજ બધું કામ પતી ગયું. સબસ્ક્રાઇબ કરો. આજ બધું કામ પતી ગયું છે. એ સુરેશ જમ્યા હશે કે નહીં જમ્યા? 1 તો વાગી ગયો છે. 1:30 વાગે હું ફોન કરીને પૂછું. અરે વાહ, લાઈક કરો, શેર કરો. આજ તો એમનું મનગમતું વાનગી બનાવી છે, જમીને ખુશ થઈ જશે. ફરી એકવાર લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, આ વાનગી તો એમને બહુ જ ભાવે છે એટલે ખુશ થઈ જશે. સબસ્ક્રાઇબ કરો. ઓહ, આવી ગયા તમે જલ્દી જલ્દી. આજ તો શું રસોઈ જબરજસ્ત બનાવી હતી હો. હા, અરે જો પેટ ભરીને જમ્યું છું. તમને ભાવતું ભોજન બનાવ્યું તો જમીન જમો હા, ને. ચલો. નો ઢોલ વાગ્યો રે, રાસ રમવા આખું ગામ આવ્યું રે, રંગ જમ્યો કેમ રે છોડે. હે હા, હેલો, હવે ચા બા પીશો? ટાઈમ થઈ ગયો ચા તો છે. પીશો પણ આજ તો કામે એટલું બધું હતું ને થાકી ગયા. જબરજસ્ત રસોઈ બનાવી હતી હા ને. હા હા તે ખરેખર આંગળા ચાટી જેવું હા, ખાવાનું તે સારી સારી જમીન બનાવી હોય રસોઈ તો જમીન ચાકી જ જાવ ને. ખરેખર આંગળા પણ ચાડી. આજે તો
આપણે લગ્ન કર્યા ને તારાથી પહેલા દિવસે રસોઈ બનાવી હતી ને એ પહેલાની યાદ આજે આવી ગઈ. સરસ રસોઈ બનાવી હતી. શું તમે પણ કેમ ખોટી વાત છે? ના સાચી વાત છે. તો પછી અલે ચતુર તું શું કરસ? હા હા હું આવું છું. બોલ મજામાં? અરે મજામાં બોલ કેવું ચાલે છે? આવો ટનાટન ચાલે ભાઈ. આ બધા ગરમી બહુ પડે છે તો મેં કીધું ઠંડા સોય ઘડી મજા કરું. હા, બેસો, બેસો. બેસ. એમાં કેવું ચાલે ઘરે બોલ? ટનાટન ચાલે ભાઈ. મજામાં ને? મજામાં, બધા મજામાં. તમારા? બસ ભગવાનની માતાજીની દયા હો. બરાબર. બોલો ઠંડી હવા આવે છે તો મને ઈચ્છા થઈ કે લાવ ઝાડ નીચે ઘડીક બેહું તો સારું લાગે. ઘણા ટાઈમે મળે આપણે. બહુ દિવસે બહુ ખરેખર આપણે જયારે આપણે નોના હતા ને ત્યારે નિશાળમાં ભણતા હતા યાર, કેટલા વર્ષ થઈ ગયા. બચપણની વાતો તો મને ઘણી બધી યાદ આવે છે. ખરેખર આખી રોનક જ અલગ છે. મને તો એમ થાય કે અત્યારે નોનો હોય તો સારું હતું. બોલ વાત સાચી છે. અરે તને ખબર નોના તની મારા ફાડું તળાવમાં એવો નાવા જતા આવી ગરમીમાં બપોર થાય એટલે દખ્તર નાસી જીજા તલાએ. બધું જ મને યાદ છે. હે? તમને કદાચ યાદ છે પેલે ધોળા કાકાની રાજલી તમને યાદ છે? અરે હા 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 તો પૂરા શું વાત કરું તને યાર. અરે યાર એ મને મળતી જ નથી. હે? હા બચપણમાં જે એ પ્રેમ વાત હતો ને જ ખરેખર. એ પછી તો હું એને ભૂલી ગયો, એ મને ભૂલી ગઈ. ના સુરેશભાઈ શું કરે છે આજકાલ? સુરેશભાઈ નોકરી કરે છે. હે? અલ્યા મને તો હમણાં સમાચાર મળ્યા હતા, હું આ રસ્તામાંથી આવતો તો એવું કહેતા હતા આજે તો ઓવર ટાઈમ કરવાના. કેટલા પૈસા કમાય રાત દાડો? મને ખબર નથી હે? ઓ ટાઈમ ની તો. અરે હું વાત કરે યાર, મને કે યાર હમણાં પૈસાની બહુ તંગી છે મારે ઓટી કરવી પડશે. મેં કીધું સારું યાર. તમને કોની આ વાત કરી? અરે એને ખુદ કીધું તું. હું તો કઈ જાણતો નથી. મારા ભાઈ ભાભીનો જે પ્રેમ છે ને એમની તો કઈ વાત જ થાય એવી નથી. વાત સાચી છે યાર, એ તો પહેલેથી જ છે જ યાર, હું જોઉં જ છું. લગ્ન પછીનો એમનો પ્રેમ બહુ જ છે. હારું હે ભગવાન એ બધાને આવી જોડી હાલે, મને પણ આવી જોડી હાલે યાર. સાચી વાત છે. હે? કેમ તમે લગ્ન નથી કર્યા? લગન કર્યા પણ યાર હમણાં જેવી મજા નથી એમ. એ વાત તમારી સાચી છે. હા આજે તો ભાઈ ઘરે નથી ને એટલે ભાભીની મજાક કરો અને બંનેને લડાવું. એટલે આ બુડા એકલો એકલો શું મનમાં મલકાય છે મને તો કે. આજે ભાઈ ઘરે નથી અને ભાભીની મજાક કરું બંનેને લડાવું. એટલે આ શું વાત છે. ચલો ચાલ ભાઈ 12 વાગ્યા છે, જમવા હું એ જાઉં તું એ ચાલ મળીએ. હા આરામ. વાજે મળીશું. સારું સારું. ભાભી, એ ભાભી, શું જી તમે રાડો પાડતા પાડતા આવશો? શું કામ હતું? અરે ભાભી આ તો જબરી વાત જાણી લાવ્યો છું. તમને ખબર છે ભાભી આજ તો સુરેશભાઈ બજારમાં એક બહેનારી સાથે બે જોયા હતા. હે શું વાત છે? હા સાચી વાત છે. હે અરે તમે જોવો તો સુરેશભાઈ બહેનારી કેવું બેસાડી રાખતા હતા. તમે નજરે જોયું કે ગપ્પા મારો છો? ના ના સાચી વાત છે, મેં જાતે જોયું. કેવી મોજ માણતા હતા ભાભી. ના હોય, ખોટી વાત છે આ. ભાભી તમને તમારા દિયર પર ભરોસો નથી? ના, મને પૂરો એમના પર વિશ્વાસ છે. હું સાચી વાત કરું છું ભાભી. ના ના ખોટી વાત છે, સાચી જરાય વાત સાચી. ખરેખર મેં જોયા છે. ના સાચી વાત છે જ નહીં આ. સારું ભાભી બેસો ત્યારે. તું ભાઈ શું કહેતા, સાચું બોલતા હશે? હા, હું કોઈ દિવસ ખોટું તો ના બોલે પણ હવે વિચાર જોવું પડશે શું થાય છે ને. ઘરે આવે ત્યારે વાતો. લાવ ફોન તો કરી જોઉં શું છે શું નહીં ખબર પડશે.
ફોન લાગતો નથી, કોઈ દિવસ નહીં ને આજે કેમ લાગતો નથી? ભાભીને ધંધે લગાડી દીધા, એવી મજા આવશે. મજા આવશે. મજા આવશે. ખાવાનું મસ્ત બનાવ્યું હતું. આજ તો સરસ જમવાને બી બનાવ્યું હતું. ફકરા તો વન મારા તો મારી બી બહાર આવીને કેટલા વન મારે ખબર નહીં પડતી. ટિફિન લઈને રોજ તો સામે આજ શું થયું તને કહું છું, આજે શું થઈ આવતી નથી. ખાતી ના હોય મારા માટે કમાવા જવું, બંનેના માટે કમાવા જવું. કોઈ દિવસે આગળ નથી તો શું થયું? કપિલા શું થયું તને આજે? કેમ મોઢું ચડાવે છે? શું થયું કપિલા? કશું મારે કેવું નહીં. શું થયું કે તો તું મને કઈ કે તો કઈ ખબર પડે એમ તો શું ખબર મારે પડે? કઈ કેવું નથી. ફોન મારો કેમ ના ઉપાડ્યો? સ્વિચ ઓફ ફોન બોલતો હતો. આમાં શું હતું તું મારે નહીં સમજ્યું કે આપણે લગ્નમાં જવાનું હતું ને, લગ્નગારો બહુ હતો, પૈસાની જરૂર હતી અને મને શેઠે કીધું કે સુરેશભાઈ 2 કલાક ટાઈમ રોકાવ. મેં કીધું સારું સાહેબ, આપણે પૈસાની જરૂર હતી તો હું 2 કલાક ટાઈમ રોકાયો અને તાકડે ફોન સ્વિચ ઓફ હતી. ફોનનો જવાબ તો આપવો જોડે ને કે શું ફોનમાં શું પ્રોબ્લેમ છે, શું નહીં ખબર પડે. પણ ફોન બેટરી ઉતરી ગઈ હતી તો સજો થાય છે ચાલુ, સ્વિચ ઓફ થઈ ગયેલો છે ફોન. ચાર્જિંગ મૂકી દઉં પછી મેરા આવો. કોકના ફોનથી તો ફોન કરાય ને. હા પણ શેઠીઓ જોડે જોડે ઉભો તો એકદમ ફોન કરી શકો કોકના ફોનથી પણ. ઘરનાને તો ફોન કરાય, શેઠ શું? મને ચિંતા કેટલી બધી થઈ. રોજ રોકાતા નથી ને આજે રોકાઈ ગયા એટલે મને ગભરામણ તો ચિંતા તો થાય જ ને. મારી કપૂ મને અસલ વાત કરતો મને ખબર પડે, ગુરુકુ મને ના ફેવરીશ. મને સમાચાર મળ્યા કે તમે બજારમાં ફરતા હતા અને પાછા કહો છો કે મારો ફોન સ્વિચ ઓફ હતો. અરે પણ મારે ગાડી તને બતાવું છું, તું ચેક કરી લે બરોબર. એમાં તો જૂઠું નહીં બોલતો હોય ને. હું બજારમાં ફરતો તે તને કોને કીધું કહેતો ખરી? તમારા ભાઈએ જ મને કીધું છે કે આમની વાત આમ છે, મારા ભાઈ બહાર બજારમાં ફરે છે. એ ખોટું બોલે છે? તારી મજાક કરી રહ્યો છે. કોઈ દિવસે મજાક નહીં કરતા. આજે મજાક કરી અમને? મને વિશ્વાસ નથી મજાક કરી. ચાલો જીતુને બોલાવો તારે મારા ઘર. આખી મારા દિવસ જીત્યાની વાત છે. બોલા જીત્યાના. એ જીત્યા, એ જીત્યા અહીંયા શું તારા ભાભીથી હલાલા કર્યા છે? શું હતું ભાઈ? તો હલાલા તારા ભાભીને શું કર્યા છે? અરે હું ભાભીની મજાક કરતો હતો ભાઈ. તો તારે ઝઘડવાનું હોય ભાભી? તારી ભાભી સાચું માની ગઈ. તારી ભાભી સાચું માની ગઈ ને જો સ્વિચ ઓફ છે, ફોન ખાતો નહીં બરોબર. અને એમાં ટિફિન લેવા સામે અડધો કલાક તો ઘરમાં બાજી અને પછી તારું નામ લીધું કે જીતુભાઈ મને આવું કીધું. અરે મોટા ભાઈ હું ભાભીની મજાક કરતો હતો ભાભી તમારી. બધું ખોટું હતું ભાભી, બધું આવી મજાક હોય? હું તો મજાક કરતો હતો અને તમે સિરિયસ થઈ ગયા હાવ. આવી મજાક કરાતી હશે. અમારા ઘરમાં ઝઘડો કેટલો બધો થઈ ગયો. એ તો ચાલ્યા જાય ભાભી. ના ચાલે આવો બધો ઝઘડો. તારા મજાક ના કર્યા તો બહેરાન જાત કહેવાય યાર. મારા ભાભી હતી એટલે હું મજાક કરતો હતો. આ તો બહેરાન જાત કહેવાય, મજાક ના કરે હશે ભાભી. તૂટી જાય. બધું ખોટું હતું ભાભી, એવું રાખતા નહીં મનમાં. આવી મજાક વારે ઘડીએ મારી જોડે નહીં કરવાની. મને એમના પર પૂરો વિશ્વાસ છે. તમે આવી તો બોલાવી તો બોલાવો, ના બોલાવે તો કંઈ નહીં. તમારા કારણે મારા મગજમાં શંકા બેઠી. ના, ભાઈ જોજો, આવું મસ્કરી તો કરો નહીં. આ ભાભીને આની કરો તો લોકો ભાભીને આખા વાળી બરોબર.
હવે તો ગુસ્સો નહીં ને તારા સમજણ પાડી દીધી ને મારવાનું આપણું ઘર ચલાવવાનું બરોબર આપણે છોકરા મોટા કરવાના તો બે પૈસા ભેગા તો કરવું પડે ને તો વટ્યા મળે તો રાખી લીધું મેં બરોબર ત્યાં આમ શાંતિ આમાં પેલું કોઈના બધી ચડવાનું નહીં આપણું ઘર ચલાવવાનું છે ને તો આપણે હંપીને રહેવાનું છે બરોબર હું તારા માટે મહેનત કરવા જાઉં છું એટલે ખોટા વિચાર મારી પર ના કરે તું અને વિચારવા તો કાઢી નાખજે હું તારી પર વિશ્વાસ રાખું તો તું મારી પર વિશ્વાસ નહીં રાખી શકતી તમારા ભાઈએ મગજ ફેવરી માર્યું તો મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આવા ગાડી કોના બધી ચડવાનું નહીં તાર ના ના બરોબર હા ચાલો આવી વાતો કોઈ નહીં. હવે આમાં સંસાર વિખરાઈ જાય છે. હવે એકબીજાને શાંતિથી હળી મળીને રહે. ઘણી વાર આવી વાતો દુઃખી કરી જાય છે. ચાલો બજારમાં જવું છે ના નહીં જવું બસ સપનાથી ચડવાનું હો. જય માતાજી, હું ચતુરભાઈ અમદાવાદ એક્ટર. જય માતાજી, હું દશરથભાઈ રાવત એક્ટર. જય માતાજી, હું વર્ષાબેન કડી. જય માતાજી દરેકને. મારી ચેનલનું નામ છે સુરેશભાઈ કડી. આવા વિડીયો જોતા રહેજો અને જો વિડીયો સારો લાગે લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સપોર્ટ આલો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને જ ખબર છે આ જ્યાં હોય ત્યાં હું હોય જ બરાબર. આમને કીધું ખબર પડી ને ચેનલનું નામ શું છે? સુરેશભાઈ કડી. એટલે સુરેશભાઈ કડી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એના દરેક વિડીયો સુંદર હોય છે, દરેક વિડીયોમાં કંઈક શીખવાનું હોય છે, એ ભૂલતા નહીં. કેમ કે અમે તમારા માટે સામાજિક સ્ટોરી લાવતા જ હોઈએ છીએ. તમને અમારી ચેનલમાં દરેક વિડીયોમાં મજા આવશે. કદાચ અગાઉના તમે વિડીયો ચૂકી ગયા હોય તો જોજો અને લોકોને શેર કરજો. ભૂલતા નહીં. ચેનલનું નામ છે સુરેશભાઈ કડી, બરાબર ને? નહીં, ચેનલનું નામ છે સુરેશભાઈ કડી, બરાબર ને? ધન્યવાદ. આ ઘર સંસારની સ્ટોરી હતી, બે પતિ પત્નીની સ્ટોરી હતી. બંનેની વચ્ચે કેટલી સમાનતા હતી, બંનેની વિચારધારા એક હતી, છતાં એક નાની અમથી મજાકે સંસારનું જે ચક્ર હતું એમાં ડામાડોળ કરી નાખ્યું. તો ધ્યાન રાખજો, તમારા જીવનમાં પણ આવી કોઈક મજાક થઈ જાય તો પહેલાં ખાતરી કરવાની રાખજો કે સત્યતા શું છે, નહીં તો ભરી ભાદરું ઘર વિખરાઈ જશે. ઓકે, ધન્યવાદ.